નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ હોવા છતાં 25થી વધુ જિલ્લામાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે, એટલે કે અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ પડતો નથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, પરંતુ રાજ્યના હજી ઘણા વિસ્તારો છે જે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં હાલ કચ્છ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું, પરંતુ હવે તે નબળું પડી જશે, જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ઘટવાની શક્યતા દેખાઈ રહી છે। સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે। ચોમાસાના 4 મહિનામાં આ 2 મહિના સૌથી વધારે વરસાદ આપે છે। હાલ વરસાદ ધીમો પડશે, પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહેશે। માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 16 જુલાઈ સુધી સાર્વત્રિક અને વધારે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, એટલે આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે, પરંતુ વરસાદનું જોર ઘટી જશે। ગુજરાતમાં 17 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, એટલે કે આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું શરૂ થશે, જે બાદ લગભગ 20થી 21 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો એ પ્રકારની સ્થિતિ આ વર્ષે થઈ રહી છે। ગુજરાતમાં 22 જૂન બાદ જે ચોમાસું આગળ વધ્યું છે તેમાં માત્ર ખંડ વર્ષા જોવા મળી છે, એટલે ક્યાં વરસાદ અને ક્યાંક વરસાદ નહીં તેની સ્થિતિ દેખાઈ રહી છે। હવામાનના વિવિધ મોડલો અને હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે 17થી 21 તારીખની વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી વરસાદનું જોર વધશે, જે ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।